એક મહત્વપૂર્ણ સમાચાર તેના ઉપર નજર. સુરતની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનના એસજીએસટી ભવન પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. એસજીએસટી ભવન પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે, જેમાં વેપારી, કન્સલ્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને હેરાન પરેશાન કરતા હોવાનો આરોપ છે. હવે આ રિફંડમાં પણ 2% કમિશનની માંગ અધિકારી કરતા હોવાનો આરોપ લાગ્યો છે. એસજીએસટી વિભાગ ઉપર આટલો મોટો આરોપ લગાવાયો છે, જેમાં ઉચ્ચ સ્તરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશને લેખિતની અંદર આ સમગ્ર મામલે ફરિયાદ કરી દીધી છે. વેપારી છે, કન્સલ્ટન્ટ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કે જેઓને હેરાન પરેશાન કરતા હોવાનો આરોપ લાગ્યો છે. મહત્વની વાત છે કે એસજીએસટી વિભાગ પર ભ્રષ્ટાચારનો આરોપ એટલા માટે લગાવવામાં આવ્યો કારણ કે તેમને હેરાન પરેશાન કરાતા રિફંડ હતું, તેમાં 2%ની માંગ કરાતી. ઉચ્ચ સ્તરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન છે કે જેણે આ સમગ્ર મામલે લેખિતમાં ફરિયાદ કરી દીધી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનના એસજીએસટી ભવન પર ભ્રષ્ટાચારનો આરોપ ઘણી વખત અનેક વખત રજૂઆતો કરવામાં આવતી હોય છે. તેમાં વેપારી હોય, કન્સલ્ટન્ટ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, પરંતુ તેમનું જે કામ હોય, રિફંડની માંગ હોય, તેમાં પણ કમિશનની માંગ અધિકારીઓ કરતા હોય છે. હવે આજે કમિશન માંગવામાં આવે કે 2% જેટલું કમિશન આપો, નહીં તો કામ નહીં થાય, અને જો કમિશન નથી મળતું તો પછી કામગીરી નથી કરવામાં આવતી. હવે અહીંયા એ વાત સ્પષ્ટ થઈ જાય કે જો કમિશન નથી આપવામાં આવતું, 2%ની માંગ કરવામાં આવે છે, એ જ અધિકારીઓ એસજીએસટીના ઉપર જે અધિકારીઓ ભ્રષ્ટ છે તેના ઉપર પગલાં ક્યારે લેવાશે તે સૌથી મોટો સવાલ છે. જે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો છે તે કેટલો યોગ્ય છે તે પણ એક સવાલ છે. રિફંડમાં 2% કમિશનની માંગ જે અધિકારીઓ કરતા હોય છે, અધિકારીઓ કોણ છે તે પણ એક સવાલ છે. આ એ અધિકારીઓ કે જે 2%ની માંગ કરતા હોય છે બધી જ ફાઇલો ક્લિયર કરાવવા માટે. સાથે સાથે જે ઉચ્ચ સ્તરે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન છે કે જેણે આ સમગ્ર મામલે લેખિતની અંદર ફરિયાદ કરી છે, અને એ ફરિયાદની અંદર તે તમામ વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે છેલ્લા ઘણા સમયથી તેઓ તે વાતથી સફર કરી રહ્યા હતા, તેઓ હેરાન પરેશાન હતા. અવારનવાર આવી ઘટનાઓ જેમાં સામે આવતી હોય છે કે જેમાં કોઈ પણ એક કામગીરી ઉચ્ચ સ્તરે થતી હોય, પરંતુ જ્યારે તેની અંદર ભ્રષ્ટાચારની વાત સામે આવે તો પછી ઘણા બધા પ્રશ્નો ઉઠતા હોય છે. સીધી રીતે થતા કામની અંદર પણ કટકી વ્યવહાર, અને એ કટકી વ્યવહાર જો કોઈ અધિકારી કરતો હોય તો પછી તેને તેના વિરુદ્ધની કાર્યવાહી કરવી એટલી જ જરૂરી બની જતી હોય છે. હવે આ તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન છે કે જે છેલ્લા ઘણા સમયથી આ જ રીતે હેરાન પરેશાન થતા હતા. સુરતથી આ મહત્વપૂર્ણ સમાચાર જે આપ જોઈ રહ્યા છો. વેપારી, કન્સલ્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હેરાન પરેશાન કરવાનો તેઓનો આરોપ છે. કહી રહ્યા છે કે રિફંડની અંદર 2% કમિશનની માંગ અધિકારી કરતા હોય છે, પરંતુ હવે જે રિફંડ મળતું હોય છે પણ હંમેશા માટે તેઓને 2%નું કમિશન આપીએ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન આખું એકત્ર થયું, ઉચ્ચ સ્તરે બધા જ એક થઈને આખરે એસજીએસટી ભવન પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો. આપણી સાથે જોડાઈ ગયા છે હાર્દિક કાકડિયા, જે કે વાઇસ પ્રેસિડેન્ટ છે સી એસોસિએશનના. સ્વાગત છે હાર્દિકભાઈ આપનું જીએસટીવીની અંદર. સૌથી પહેલા તો જે ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે તેને લઈને આપનું શું કહેવું છે? આખરે શું થતું હતું જેનાથી હેરાન પરેશાન થઈને આપે લેખિતની અંદર ફરિયાદ કરી? અમારે ત્યાં અગાઉ રીટ કરી હતી આ બાબતે. ગુજરાત હાઈકોર્ટ, નામદાર ગુજરાત હાઈકોર્ટે આના પર એ પણ સિરિયસ નોંધ લીધી હતી, અને એ પણ કીધું હતું કે આમને સાંભળવામાં આવે. એટલે જે સ્ટેટ કમિશનર છે એમની સાથે અમે ઝૂમ મીટિંગ કરીને અમારા જે પ્રોબ્લેમ હતા બધા એ જણાવ્યા હતા. એ મેઇન તો પ્રોબ્લેમ જીએસટી રજીસ્ટ્રેશનનો હતો. એટલે જયારે જીએસટી રજીસ્ટ્રેશન પહેલું પગથિયું છે કોઈ પણ ટેક્સ પેયરને આવકારવા માટેનું, ત્યાં જ એને રજીસ્ટ્રેશન જ ડીલ કરી દેવામાં આવે છે. અને એને ધંધો કરવો તો એ આર્ટિકલ 19(1) પ્રમાણે પણ ઉલ્લંઘન થાય છે આપણા કોન્સ્ટિટ્યુશનલ રાઇટનું. તમે કીધું ભાઈ તમને એમને શું પ્રોબ્લેમ છે કે એમને તમે નથી આપી રહ્યા. એટલે એમાં બે તફાવત છે. આપણા ગુજરાતમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટ છે જીએસટીમાં અને સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ છે. હવે આમાં શું થાય, પહેલો નંબર આવે ત્યારે લોટરી લાગતી હોય એવી રીતે પહેલા કાં તો સીજીએસટીમાં નંબર પડે કાં એસજીએસટીમાં પડે. સીજીએસટીમાં પડે તો તમારો નંબર તરત આવી જાય છે. એસજીએસટીમાં નંબર પડે તો એટલું બધી ક્વેરી કાઢવામાં આવે અને 60 દિવસે પણ નંબર ના આવે. તો માની લો કોઈ નવો કોઈ ધંધો કરવા માંગતો હોય, કોઈ સ્ટાર્ટઅપ કરવા માંગતો હોય,
તો એને 60 દિવસ સુધીનો આટલો ડીલે તો પરવડે નહીં. બીજી ખરીદી કરવી હોય, બીજા તકલીફ પડે એવી ઈ-વે બિલ કરવા હોય તો એ કંઈ પણ ના કરી શકે. એટલે અમે કીધું, અમે રજૂઆત કરી કે સાહેબ આવું તો કેમ ચાલશે. એમનું એવું કહેવાનું હતું કે બોગસ બિલિંગ બહુ વધી રહ્યા છે, એટલે આ બધી બાબતે અમે આને વીડ આઉટ કરી અને પછી જ અમે તકેદારી રાખીને જ અમે આપશું. એટલે આ અત્યારે જે રિપ્રેઝન્ટેશન ગયું છે એ જ રિપ્રેઝન્ટેશનના પડઘા સ્વરૂપ છે, કારણ કે એ વખતે અમે રજૂઆત કરી હતી, થોડાક દિવસ એના પર અમલ થયું, પણ પછી પાછું જેવું હતું એવું થઈ ગયું. અને અમે છેલ્લા 6-8 મહિનાથી આ બધી બાબતના ઇન્સ્ટન્સીસ ને બધા જે મેટર ભેગા કરી રહ્યા છે. તો તમને દેખાણું કે રજીસ્ટ્રેશન, ખાસ કરીને કેન્સલેશનમાં બહુ મગજમારી છે કે કોઈ માણસ ધંધો બંધ કરી ભાગીદારો છૂટા પડી જાય, પોતાનો ધંધો આખો આટોપી લીધો હોય, પણ પછી પાછળથી કે હવે તમે એના પેનલ્ટી ભરો. તો એ ખરેખર સીએ તરીકે અમને એવું લાગે કે એક વિગ્રહ ઉભો થાય ક્લાયન્ટ અને સીએ વચ્ચે. અને બીજું કે આ બધામાં વ્યવહાર માટે ડિપાર્ટમેન્ટમાં વારે વારે અવારનવાર બોલાવવામાં આવતા હોય, એવી રીતે કે ભાઈ તમે અહીં આવશો નહીં તો તમારું કામ થશે નહીં, આ રીતનું જે અભિપ્રાય એ લોકોએ આપ્યો છે અને એવી રીતનો અભિગમ લીધો છે, એ બહુ આપણા ઇન્ડસ્ટ્રી માટે ખરાબ કહેવાય. હાર્દિકભાઈ, આપને એવું લાગે છે કે આપે જે રીતે વાત કરી, આપે પત્ર લખ્યો, ઉલ્લેખ કર્યો કે આખરે અમારી જે સમસ્યા છે તે કોઈક તો સાંભળો અને આ સમસ્યાનો ઉકેલ લાવો, આપે વાતનો ઉલ્લેખ કર્યો, જીએસટી ને એસજીએસટીમાં નંબર આવી ગયો એટલે એવું લાગે કે ભાઈ તરી ગયા, પરંતુ જે રિફંડમાં 2% વાત કરી છે તેને લઈને આપનું શું કહેવું છે, જે કમિશનની વાત કરી છે એ અત્યારે બધી જગ્યાએ ચાલી રહ્યું છે અને એ બધું જે ચર્ચા કરવાની છે, આ બધું શું છે, ખરેખર આ લેટર તો અમે પત્ર લખ્યો છે સ્ટેટ કમિશનરને, એટલે સ્ટેટ કમિશનર એના પર અત્યારે અમારે જયારે ચર્ચા થશે એટલે અમે એના બાબતે પણ એને શું કહેવાય ડિટેલમાં ચર્ચા કરીને જે બી ડિટેલ્સ છે એની એ એમને આપશું. એની અંદર આ રીતનું બધી જગ્યાએ ચાલી રહ્યું છે. જી જી, આભાર હાર્દિકભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ આપનો.